વાત કરીએ વડોદરા શહેરની તો વડોદરામાં પ્લાસ્ટિકમાં દાણા ભરેલ બેગોની આડમાં ગેરકાયદેસર લઈ જવાતો હતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ। જી હા, ચરોદ પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ હવે એક્શન મોડમાં જોવા મળી છે। તો જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અલગ અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકિંગ કરવામાં આવ્યા અને પ્રોહિબિશનના કેસો નોંધીને આ અંતર્ગત સૂચનાઓ આપવામાં આવી હતી। ત્યારે વાત કરવામાં આવે તો એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલ વડોદરા ગ્રામ્યના તેમજ એલસીબી ટીમ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી। બાતમીના આધારે ટાટા ગાડી નંબરમાં પરમિટ વિનાનો પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર ભરી જવામાં આવતો હતો અને ગોધરા તરફથી વડોદરા જઈ સુરત તરફ જનાર હતો। બાતમીના આધારે તે સ્થળે તપાસ કરવામાં આવી તો એલસીબી ટીમ હાલોલ વડોદરા રોડ પર આમલિયારા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉપરોક્ત ગાડીની વોચમાં રહેતા ટાટા કંપનીની ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી હતી અને ડ્રાઈવર ઈસમ હાજર હતો અને ગાડીમાં ભરેલ માલ બાબતે પૂછતા પ્લાસ્ટિકના દાણાઓ ભરેલ હોવાનું જણાવ્યું હતું, પરંતુ સદર ગાડીમાં ચેકિંગ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। તો પ્લાસ્ટિકના દાણાની બેગોની આડમાં બેસેલો હોય તેના ઢાંકણ ખોલી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। ગણતરી કરતા જુદા જુદા માર્કાની ભારતીય બનાવટોની વિદેશી દારૂની કુલ બોટલ 2291 મળી આવી છે, જેની કિંમત ₹3,83,600 છે તથા એક મોબાઈલ ફોન જેની કિંમત 5,000 તથા ટાટા ગાડી તેની કિંમત ₹10,00,000। પ્લાસ્ટિકના દાણા ભરેલ બેગ 280 તેની કિંમત ₹9,52,260। બેરલ નંગ 11 કિંમત ₹5500 તથા અનેક માલ સામાન જે મળી આવ્યો છે। આ અંતર્ગત ₹23,46,360નો મુદ્દામાલ કબજે કર્યો છે। વિદેશી દારૂનો જથ્થો ભરીને મોકલનાર તેમજ મંગાવનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને જરોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે। આ અંગે પોલીસ વધુ તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે।